સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાનમાં નીરસતા જોવા મળી। સાયન્સ સિટી ઘોડાસરમાં મતદારોનો ફિક્કો પ્રતિસાદ, અનેક વિસ્તારોમાં બૂથ ખાલીખમ જોવા મળ્યા। ગરમી વધતા હજુ મતદાન ધીમું પડી શકે છે। અમદાવાદમાં સત્તાવાર રીતે 4.97% જ મતદાન થયું। નગરપાલિકાઓમાં મતદાન માટે લોકો સક્રિય। રાજ્યના 84 નગરપાલિકાઓમાં સરેરાશ 9 થી 10% મતદાન। ચૂંટણી આયોગના આંકડા પ્રમાણે 34 જિલ્લા પંચાયતમાં સરેરાશ 8.60% મતદાન થયું। રાજ્યની 15 મહાનગરપાલિકાનું સરેરાશ મતદાન માત્ર 6.15%। સવારે 7 થી 9 વચ્ચે 15 મહાનગરપાલિકામાં સરેરાશ 6.15% મતદાન થયું। જે મતદાનની ટકાવારી અત્યારે જોવા મળી રહી છે, નિરસતા જોવા મળી રહી છે, તેના વિશે વાત કરીશું। રજનીકાંતભાઈ આપણી સાથે જોડાયેલા છે, રાજકીય વિશ્લેષક। રજનીકાંતભાઈ, જે રીતે અત્યારે મતદાનની ટકાવારી અમદાવાદમાં જોવા મળી રહી છે, આપનું શું કહેવું છે? શું લાગી રહ્યું છે? કયા કારણો તેના પાછળ જવાબદાર હોઈ શકે કે પછી હજુ પાછળના તબક્કામાં મતદાન વધી શકે? નહીં, આપણે જ્યારે તમે હમણાં પણ કહ્યું ને એના પહેલાં પણ ચર્ચા થયેલી છે કે અમદાવાદમાં મતદાન માટે નિરસતા પહેલેથી પણ જોવાઈ છે કે 40 થી 42% મહાનગરપાલિકામાં મતદાન થતું રહે છે। અને આ વખતે પણ ફરીથી હવે ગરમી જે રીતે છે એના લીધે જો આ મતદાનને આપણે કન્સિડર કરીએ તો જરૂરી આ મતદાન ફરીથી એના 8% એનાથી નજીક પહોંચશે। અને આ બહુ વિચારવા જેવી વાત છે કે ગ્રામ્યની જનતા જે જાગૃત છે અને સારું મતદાન કરે છે, અને અમદાવાદમાં જે જનતા છે જેને સૌથી વધારે ડેવલપમેન્ટનો જેને પ્રોફિટ મળ્યો છે, જેમને બહુ સારો એવો ફાયદો મળ્યો છે, એમને બધી જ સેવાઓ મળે છે ને એ લોકો મતદાન માટે નથી નીકળતા। આ જે મતદાનના દિવસને રજાનો દિવસ સમજી કાં તો એન્જોય કરવું અથવા બહાર જવાનો દિવસ બનાવી દે છે। એટલે આ નિરસતા ઉપર બિલકુલ કામ કરવું જરૂરી છે। ગરમી એક હોય છે, ગરમી દર વખતે આ જ વખતે ચૂંટણી થાય છે, લોકસભા પણ આ વખતે થાય છે। ત્યારે લોકસભા થાય છે તો એ તમને 60-70% જેટલું મતદાન દેખાતું હોય છે અને એ મતદાનમાં 20% જેટલું ઘટી જાય। જ્યારે આ વખતે એવું હોય છે કે મતદારો વધારે હોય છે, તમારા એરિયાના તમારા વિસ્તારના નવા ઉમેદવારો હોય છે, છતાં પણ આટલું નીરસ મતદાન બિલકુલ વિચારવા લાયક છે। અને કોર્પોરેશનમાં ખાસ કરીને ગુજરાત માટે આ બહુ ખરાબ વાત કહેવાય, કારણ કે હું જોઉં છું બીજા સ્ટેટમાં, ઘણા સ્ટેટમાં કામ કરીએ છીએ તો ત્યાં મતદાનનો ઉત્સાહ બહુ સારો હોય છે, લોકો સારી રીતે મતદાન કરે। જ્યારે અહીંયા અમદાવાદની ખાસ કરીને વાત કરું તો લોકલ ઇલેક્શન વખતે આ મતદાન, હવે વિચારો કે 42% મતદાન છે, એમાં જેને 22%, એમાંથી અડધું મતદાન એટલે 21 કે 22% મતદાન મળશે એને એ જીતી જશે, તો બાકી 60% લોકો કદાચ એ ડિસાઇડર હતા, એ તો કોઈ કામના ના રહ્યા ને। એટલે મતદાનનો ઉપયોગ કરવો જરૂરી છે અને આ મતદાન બહુ વિચારવા લાયક છે કે આટલું ઓછું મતદાન ના થવું જોઈએ। ચોક્કસથી। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે। ચૂંટણી આયોગના આંકડા પ્રમાણે 34 જિલ્લા પંચાયતમાં સરેરાશ 8.60% મતદાન। ચૂંટણી આયોગના આંકડા પ્રમાણે વાવ-થરાદ જિલ્લા પંચાયતમાં 2.12% મતદાન। ચૂંટણી આયોગના આંકડા પ્રમાણે સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં 12% મતદાન। ગાંધીનગર જિલ્લા પંચાયતમાં પણ 12% મતદાન। ચૂંટણી આયોગના આંકડા પ્રમાણે નવસારી જિલ્લા પંચાયતમાં 11.73% મતદાન જોવા મળી રહ્યું છે। તો મહાનગર કરતા જિલ્લા અને તાલુકા પંચાયતમાં મતદાનની સરેરાશ ટકાવારી થોડે ઘણે અંશે વધારે જોવા મળી રહી છે। આ વિશે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ। કલ્પેશ, મહાનગરપાલિકા કરતા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં ઉત્સાહ, શું કહેશો? ઉત્સવનું એક દ્રશ્ય બતાવવા માંગીશ। આ જે દાદા છે અહીંયા અત્યારે હાલ જે રીતે જોઈ શકાય છે, આપણે અત્યારે હાલ પાંસરનું જે જિલ્લા પંચાયતનું મતદાન કેન્દ્ર છે નારદીપુર ગામમાં છે। નારદીપુર ગામની કુલ મતદાન 6180 છે। આ મોટી ઉંમરના દાદા હોય કે દાદી હોય, અત્યારે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા કદાચ ચલાતું નથી, એમનાથી માંડ ચલાય છે, અને છતાં મતદાન કરવા માટે દાદા આવ્યા છે। જે લોકો મતદાન કરવા નથી જતા, જે લોકો ગરમીનું કારણ આપી રહ્યા છે અથવા તો રજાના માહોલનું કારણ આપી રહ્યા છે, એમના માટે આ દ્રશ્યો જે છે એ જે દ્રશ્યો જે છે એમના માટે આ પ્રેરણાદાયી દ્રશ્યો છે કે શરીરે અશક્ત હોય, ચાલી પણ ના શકાતું હોય, અને છતાં મતદાન મથક સુધી પહોંચવું, મતદાન કરવું અને મતાધિકારનો ઉપયોગ કરી પોતાનો પવિત્ર ફરજ બજાવવું। જી,
તો 9 વાગ્યા સુધીમાં 6.91% મતદાન જોવા મળ્યું છે. વોર્ડ નંબર 15માં સૌથી વધુ 10.79% મતદાન અત્યાર સુધીમાં થયું છે. રાજકોટ મહાનગરપાલિકાની 18 વોર્ડની 72 બેઠક માટે મતદાન કરવામાં આવી રહ્યું છે. તો 9 વાગ્યા સુધીમાં 6.91% મતદાન જોવા મળ્યું છે. પણ મહાનગરપાલિકાની ચૂંટણી કરતા તાલુકા અને જિલ્લા પંચાયતમાં મતદાનની ટકાવારી વધારે જોવા મળી રહી છે. વોર્ડ નંબર 7માં સૌથી ઓછું 3.96% મતદાન થઈ રહ્યું છે. હાલમાં આપણી સાથે મહાનુભાવો જોડાઈ ચૂક્યા છે. યજ્ઞેશભાઈ, અત્યારે જે રીતની મતદાનની ટકાવારી જોવા મળી રહી છે, શું કયાસ લગાવી શકાય અત્યારની મતદાનની ટકાવારીને જોતા, સાથે સાથે લોકોના ઉત્સાહને જોતા ક્યાંક નિરસતા પણ જોવા મળી? સામાન્ય રીતે જોવા જઈએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આપણે જો 2021ની સરખામણી કરીએ તો 2021ની સરખામણીમાં જે 4 મુખ્ય મહાનગરપાલિકા અને બાકીની 6 મહાનગરપાલિકાની ગઈ વખતે ચૂંટણી હતી. આ વખતે એની જગ્યાએ 15 મહાનગરપાલિકા થઈ. 15 મહાનગરપાલિકાની આ દરેકની અંદર મતદાન એ 50%ની નીચે રહ્યું હતું. એટલે એવું નથી કે ગઈ વખત કરતાં આ વખત મતદાન ઓછું થઈ રહ્યું છે. અને શરૂઆતમાં આજે સવારે મતદાનની ટકાવારી ઓછી દેખાઈ રહી છે, પરંતુ બપોર થતાં સુધીમાં મતદાનમાં થોડો ઉછાળો દેખાશે. અને બીજું કે SIR બાદ સામાન્ય રીતે મતદાનની ટકાવારી એ 10 થી 15% વધતી હોય છે અને એ પણ વધેલી જોવા મળશે. પરંતુ આજે જે મતદાન થઈ રહ્યું છે એમાં ગ્રામ્ય વિસ્તારની અંદર તમે જુઓ તો ગ્રામ્ય વિસ્તારમાં મતદાનની ટકાવારી અત્યારે પણ વધારે દેખાઈ રહી છે. તો જે ગઈ વખતની જે પેટર્ન છે 2021ની પેટર્ન છે, 21ની પેટર્ન મુજબ મતદાન થઈ રહ્યું છે એવું દેખાઈ આવે છે. તો જે રીતના અત્યારની ટકાવારી જોવા મળી રહી છે, મતદાનની ટકાવારી જોવા મળી રહી છે, ક્યાંક ઓછે અંશે મતદાન જોવા મળી રહ્યું છે, તો ક્યાંક મતદાનમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ચોક્કસથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપણી સાથે પાર્થિવભાઈ, ડોક્ટર પાર્થિવ સર જોડાઈ ચૂક્યા છે. પાર્થિવજી, આપનું શું કહેવું છે હાલના તબક્કાનું મતદાન જોતા? કારણ કે બધા જ પક્ષો પૂરી તૈયારીમાં, પણ ગત વખતની સ્થાનિક ચૂંટણીમાં ત્રીજો પક્ષ જોવા મળતો હતો. આ વખતે ત્રીજા પક્ષનું મૂલ્ય જોવા મળી રહ્યું છે ખરા તમારા મતે? સ્પષ્ટપણે એબીપી અસ્મિતાના માધ્યમથી કહીશ કે સીધી લડાઈ એક ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચેની છે. ત્રીજો કોઈ પણ પક્ષ અત્યારે ક્યાંય અસ્તિત્વમાં નથી. સમજી ગયા છે કે વોટ અટકાવવા માંગીશ. હાલમાં દરેક લોકો જ્યારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે, પોતાના કાફલા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓ હાલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે. વહેલી સવારથી જ્યારે મતદાન ચાલી રહ્યું છે ત્યારે દરેક મંત્રીઓ, કાંતિભાઈ અમૃતિયા જેમણે પણ મતદાન કર્યું હતું, તો સાથે સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ જેમણે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, અત્યારે સીએમનો કાફલો જોઈ શકાય છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓ મતદાન મથકે પહોંચ્યા છે. મૃદુ અને મક્કમ જે મુખ્યમંત્રીની છાપ ધરાવે છે તેઓ હાલમાં મતદાન મથકે પહોંચી ચૂક્યા છે. રાજલ બારોટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. રાજલ, સીએમ હાલમાં પહોંચ્યા છે મતદાન માટે, શું કહેશો? પૂનમ, જે 30 વોર્ડ માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે કે જેઓ અમદાવાદના જે શિલેજ ગામ છે ત્યાં આગળ તેમના પત્ની સાથે અહીંયા આગળ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અહીંયા આગળ આવ્યા છે. ખાસ કરીને 30 વોર્ડના ઉમેદવારોની અભિવાદન પણ તેમને કર્યું છે અને અત્યારે તેઓ પોતાના પત્ની સાથે અહીં શિલેજની જે પ્રાથમિક શાળા નંબર 2 આવેલી છે ત્યાં આગળ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી રહ્યા છે. જો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, જ્યારે આ જે 30 વોર્ડ નંબર 8 છે જેમાં એક ઉમેદવાર કે જે બિનહરીફ ઉમેદવાર છે, જે રીતાબેન ઠાકોર છે કે જે મૂળ શિલેજ ગામમાં છે અને ખાસ કરીને અહીંયા આગળ જ્યારે મુખ્યમંત્રી પહોંચ્યા છે ત્યારે 30 વોર્ડના જે ઉમેદવારો છે કે તેમની સાથે છે અને સાથે જ તેઓ પોતાના ધર્મપત્ની સાથે જ તેઓ આજે મતદાન કરવા માટે અહીંયા આગળ
આગળ પહોંચ્યા છે, જ્યારે આ લોકશાહીનો જે પર્વ છે તેમાં તમામ લોકો છે કે જે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી રહ્યા છે, તેમાં ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પોતાના પરિવારજન સાથે અહીંયા આગળ આવ્યા છે અને ખૂબ જ ઉત્સાહનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે. સાથે જ તેઓ મતદારોને અપીલ પણ કરવાના છે કે જે મને શક્ય હોય એટલું વધુ ને વધુ મતદાન લોકો કરે તેના માટેની જે અપીલ છે તે કરવામાં આવી રહી છે. અત્યારે મતદાન મથક સુધી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમના પત્ની સાથે અહીંયા આગળ પહોંચી રહ્યા છે અને 36 વોર્ડ માટે તેઓ આજે મતદાન કરવાના છે. મૃદુ અને મક્કમ એવા ગુજરાતના જે મુખ્યમંત્રી છે કે જેઓ અહીંયા જે શિલજની જે શાળા નંબર 2 છે, જે પ્રાથમિક શાળા છે, ત્યાં આગળ આવ્યા છે અને ખાસ કરીને અહીંયા આગળ ઉમેદવારોનો જે ઉત્સાહ છે તેમાં પણ તેઓ વધારો અહીંયા આગળ કરી રહ્યા છે. એટલે આજે જ્યારે 48 વોર્ડની જ્યારે ચૂંટણી યોજાઈ રહી છે અને 190 જેટલા ઉમેદવારો છે કે જે ચૂંટણી મેદાને છે, એમાં જે 2 ઉમેદવાર છે કે જે બિનહરીફ છે, એમાંથી એક જે આ 36 વોર્ડના જે ઉમેદવાર છે કે જે બિનહરીફ છે અને અત્યારે ગુજરાતના જે મુખ્યમંત્રી છે કે જેઓ અહીં આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ અહીં આગળ કરવાના છે. આ લોકશાહીનો જે મહાપર્વ છે ને એને લઈને લોકોમાં ઉત્સાહનો માહોલ તો ચોક્કસથી જોવા મળી રહ્યો છે, પરંતુ ખાસ કરીને ગુજરાતના જે મુખ્યમંત્રી છે અને ગુજરાતવાસીઓને તેઓ સંદેશો પણ આપવાના છે કે તમામ લોકો આ લોકશાહીના પર્વમાં જોડાય તેના માટે ખાસ જે અપીલ છે તે પણ કરવાના છે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે મતદાન મથક છે ત્યાં પહોંચી ચૂક્યા છે અને ટૂંક જ સમયમાં તેઓ પોતાનો મતાધિકારનો જે ઉપયોગ છે તે અહીંયા આગળ કરવાના છે. પૂનમ, ચોક્કસથી આપ તમામ સ્થિતિ પર નજર રાખશો. ધર્મપત્ની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓ મતદાન મથકે શિલજ ખાતે પહોંચ્યા છે મતદાન કરવા માટે, તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના પણ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. હર્ષ સંઘવી પણ પોતાના પરિવાર સાથે મતદાન મથકે પહોંચ્યા છે અને મતાધિકારનો તેમણે ઉપયોગ કર્યો. તો નાગરિકોને પણ સાથે સાથે મતદાન કરવા માટેની અપીલ કરવામાં આવી. 2 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. મુખ્યમંત્રી જેઓ મતદાન કરવા માટે પહોંચી ચૂક્યા છે, એ પહેલા તેમણે સ્થાનિકો સાથે વાત કરી અને હવે થોડી જ ક્ષણોમાં તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. બીજી બાજુ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જેમણે પોતાનો અમૂલ્ય મત આપી દીધો છે. આભાર માનવો પડે કે વહેલી સવારથી જ આ રાજ્યના હિતમાં, આ રાજ્યના વિકાસને વધુ ગતિ આપવા માટે વર્ષો વર્ષથી ચાલતી રાજ્યની જોડી, રાજ્યના નાગરિકો અને સૌ કાર્યકર્તાઓ એ આજે વહેલી સવારથી ફરી એકવાર આ જોડીને હજી વધુ મજબૂત બનાવવા માટે વહેલી સવારથી મતદાન કરી રહ્યા છે. સુરત શહેરમાં બી આજે તમામ ક્ષેત્રોમાં મતદાન ઝડપથી થઈ રહ્યું છે અને વ્યવસ્થા બી સરકાર દ્વારા, ઇલેક્શન કમિશન દ્વારા જે અદ્ભુત વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેથી કોઈ બી જગ્યા પર લાઈનો બી એવી નથી લાગતી. સાથે સાથે ગરમી હોય તો ORSથી લઈને પાણીથી લઈને છાશ, લીંબુ પાણી, આ બધી જ વ્યવસ્થાઓ જે અલગ અલગ જગ્યા પર કરવામાં આવી છે, જેથી સીધો મતદાતાઓ જે આવે તેને એનો લાભ મળી શકે અને કોઈ બી પ્રકારની અગવડતા એને ના પડે. પર ગુજરાતની જનતા અને ટીમ ગુજરાત એ સાથે મળીને એક નવો ઇતિહાસ બનાવવા માટે આગળ વધી રહ્યા છે. ગુજરાતના નાગરિકોને બદનામ કરનાર લોકોને 100% હિસાબ કરવા માટે ગુજરાતના નાગરિકો સંપૂર્ણ સજ્જ છે. લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાંબી લાઈનો છે કારણ કે ગરમી ચાલી રહી છે. લોકો વધુને વધુ મતદાન કરે. જો આજે કુદરત બી મહેરબાન છે, વાતાવરણ બી સારું છે અને આપ જોઈ શકો છો કે 9 વાગ્યા સુધી 10% ઉપર મતદાન આ સેન્ટર પર થઈ ચૂક્યું છે. તો બી જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે, 5 જ મિનિટની અંદર કોઈ બી મતદાતા આવશે તો 5 થી 10 મિનિટની અંદર એ મતદાન કરીને ફરી બહાર નીકળી શકે એ પ્રકારની સરસ વ્યવસ્થાઓ બધી સ્કૂલોમાં કરવામાં આવી છે.
એટલે મતદાતાએ જરા બી ચિંતા કરવાની જરૂર નથી કે ગરમીમાં કેટલું ઊભું રહેવું પડશે, શું થશે, એવી કોઈ પરિસ્થિતિ નથી. ખૂબ સારી પરિસ્થિતિ છે, ખૂબ સારી વ્યવસ્થા છે. આપે જોયું કે જે સિનિયર સિટીઝન મતદાન કરવા આવેલા હતા, મારી જોડે જોડે ગયા હતા, મારાથી પહેલાં બહાર નીકળીને એ એમના ઘર તરફ વળી શક્યા. એટલી સરસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે સિનિયર સિટીઝનો માટે. ખાસ કરીને જે સિનિયર સિટીઝન ચાલી નથી શકતા તેના માટે વ્હીલચેરની વ્યવસ્થાઓ, આવા લઈ જવા માટેની વ્યવસ્થાઓ, આ બધી જ જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેથી કોઈ બી મતદાતાઓએ કોઈ બી પ્રકારની એને તકલીફ ના પડે તે માટે આ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અને બેફિકર તમામ લોકો પોતપોતાના ઘરેથી નીકળીને મતદાન સેન્ટર તક જઈ શકે છે. કોઈ પ્રકારની અગવડતા નથી. બધી જ જગ્યા પર પંખાઓની વ્યવસ્થા, બધી જ જગ્યા પર ORS, પાણી, લીંબુ પાણી, આ બધી જ વ્યવસ્થાઓ છે જેથી તમે જશો તો લોકશાહીના આ ઉત્સવનો આનંદ માણી શકશો. પરંતુ લોકશાહીના ઉત્સવના કારણે તમને કોઈ તકલીફ ના પડે તેવા દ્રશ્ય આખા ગુજરાતમાંથી હમણાં આવી રહ્યા છે. હર્ષભાઈ, તમે જે અપીલ કરી હતી મતદારોને સાકાર થતી દેખાઈ રહી છે અત્યારે? એ પૂરેપૂરી ગુજરાતના નાગરિકોને અમે ગુજરાતના નાગરિકોના હિતમાં જ હંમેશા અમારો સહયોગ હોય. અને આ રાજ્યના નાગરિકો એ ટીમ ગુજરાત છે. નાગરિકોમાં અનેરો ઉત્સાહ છે અને જે પ્રકારે લોકો જે હું જોઈ રહ્યો છું, જે ઉત્સાહ છે અને જે પ્રકારે આ ગુજરાતને બદનામ કરવાવાળા લોકોની સામે આક્રોશ છે, આ બેઉ વસ્તુ તમને મતદાન કેન્દ્ર પર નજરે પડી રહી છે. 1 થી 4 ના સમય દરમિયાન જે ગરમીનો સમય વિપક્ષી પાર્ટીઓ દ્વારા ખૂબ આક્ષેપ કરવામાં આવ્યા હતા ચૂંટણી પ્રચારના સમયે, તો એનું અસર કે मतदान सरकार જોઈ રહી છે? देखिए, आज के दिन मैं खास तौर पे बहुत राजकीय बात करना नहीं चाहता हूँ, लेकिन आप सबने देखा है कि किस प्रकार की झूठी बातें राज्य के नागरिकों के बीच रखने की कोशिश की. તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ગુજરાતના નાગરિકો ખૂબ જ ઉત્સાહપૂર્વક રીતે પોતાના મતાધિકારનો હજુ પણ આગામી સમયમાં ઉપયોગ કરશે અને મતદાન મથકો ઉપર ખાસો એવો ઉત્સાહ પણ લોકોનો જોવા મળી જ રહ્યો છે. અને સાથે સાથે તેમણે સાંકેતિક ભાષામાં કટાક્ષ પણ કર્યો કે જે લોકોએ ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે તો નાગરિકો એનો પણ જવાબ આવશે. પાર્થિવરાજસિંહ આપણી સાથે જોડાયેલા છે. પાર્થિવરાજસિંહ, આપ શું કહેશો? ખાસ કરીને હમણાં જે ગૃહમંત્રીશ્રીને સાંભળ્યા પછી મને એવું લાગે છે કે ગુજરાતની જનતા તો એને જવાબ આપશે જે સત્તામાં બેઠેલા છે ને સત્તામાં બેસીને ગુજરાતને બદનામ કરી રહ્યા છે. ભ્રષ્ટાચારથી ખદબદેલા તંત્રને સામે પ્રજા જવાબ આપવાની છે. TRP ઝોન કાંડ જેવા ભ્રષ્ટાચારના ઉદાહરણો જેમાં નિર્દોષ બાળકો, નિર્દોષ પરિવારના લોકોએ જીવ ગુમાવ્યા, એ કોના ભ્રષ્ટાચારના પાપે જીવ ગુમાવ્યા તે ગુજરાતની જનતા જાણે છે. હરણીકાંડમાં કોના ભ્રષ્ટાચારના પાપે જીવ બાળકો અને ટીચરોએ ગુમાવ્યા તે ગુજરાતની જનતા જાણે છે. ગુજરાતની જનતા જાણે છે કે સરકારમાં બેઠેલા લોકોએ જે ભ્રષ્ટાચાર આદર્યો છે તેના પાપે કટકી કમિશનનું કમલમ જે બન્યું છે તેનો જવાબ ગુજરાતની જનતા આપવાની છે. ત્યારે ખાસ કરીને ABP અસ્મિતાના માધ્યમથી જે પ્રકારે મતદારો બહાર આવીને મતદાન કરી રહ્યા છે એ સ્પષ્ટ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એવું માની શકાય. અને અમને વિશ્વાસ છે કે ચોક્કસપણે પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું કામ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કર્યું છે. સાથે સાથે તેમની પીડામાં, તેમની તકલીફોમાં ઊભા રહેવાનું કામ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કર્યું છે. ત્યારે સ્પષ્ટપણે અમને જીતનો વિશ્વાસ છે. જે પ્રકારના શબ્દોનો ઉપયોગ ગૃહમંત્રી કરે, મને એવું લાગે છે કે પહેલાં પોતાના ગિરેબાનમાં તેમને ઝાંખી લેવું જોઈએ કે તેમને ગુજરાતનું કેટલું અપમાન કર્યું છે, તેમને ગુજરાતને લાજે એવું કેટલું કામ કર્યું છે, તેમના શાસનમાં કેટલું ડ્રગ્સ ગુજરાતમાં આવ્યું છે, તેમના શાસનમાં સુરતમાં દીકરી જોડે શું થયું છે તે પણ એમણે પોતાની ગિરેબાનમાં ઝાંખીને જોઈ લેવું જોઈએ. સ્પષ્ટપણે મને એવું લાગે છે કે ગુજરાતની જનતા ગુજરાતની જનતા હવે સમજી ગઈ છે અને સમજી ગઈ છે એટલા માટે જ હવે પરિવર્તન લાવવા માટે તૈયાર